ખસેડાથી સંકળાયેલા છે એમને પણ સારી પોતાને આપી દે. હવે હું થોડી સચોટી લાઈન લઈ લઉં છું. જો જેમણે લાખો રૂપિયાનું દાન આપ્યું છે એ બધું દાન રણુજા આશ્રમ માટે આવી ગયું છે. એક આપને કહું, જે આશ્રમ ગુજરાતી ધર્મશાળા કે ગુજરાતી એની ક્ષેત્ર આશ્રમ રણુજા બને છે એની એક જ વિધિ તમે ખૂબ શાંતિથી સમજો. જેનો ગેટ 21 લાખ રૂપિયાનો ખાલી દરવાજો બનતો હશે તો અંદર ધર્મશાળા કેવી થશે? હવે તમે ઘેર વિચારજો. એન્ટ્રી ગેટ તો 21 લાખ રૂપિયાનો, એટલે એના પ્રમાણમાં આપણે બધાને એકબીજાને સાથ સેવા સહકાર આપી અને 7 વિધિ સુધી એ આશ્રમ ફ્રી ઓફ સેવા આપી શકે એવી સ્થિતિ વાળો આપણે એને બનાવવાનો. આપ સૌએ પોતાના તરફ જોઈ અને મદદ કરવાની. બીજો 500 વધારે રૂપિયા કરે છે તો આપણે એટલી કરવી એવું નહીં. તમને ભગવાને લોબાદ કર્યા હોય તો આ 3ના કાર્યમાં એક જ વખત લોબાદ કરજો. જો હું હવે તમને નહીં લાગતું કે નહીં આવી આ ધર્મશાળા સિવાય ફેર હું તમારા પાસે કશું કહેવા આપવાનો નહીં. પણ રોમાપીર હવનો વાલા અને રોમાપીર પ્રત્યે બધાને શ્રદ્ધા અને વિશ્વાસ છે. લક્ષુભાઈ શેઠ, મગનલાલ, બબારામ મહારાજ, અમારે ઝાલે સાહેબ, આ બધા જ એના વહીવટકર્તાઓ અને એમના થ્રુ જે ગામ જે પૈસા બોલે છે એ ગામના પ્રતિનિધિઓ પાસે જો આપણે પૈસા લાવવા લઈએ અન્ય પૈસા ખાસ લેતા નહીં કે ભાઈ આ પૈસાનું કોણ છે ને એ કોઈ દર છોટા ઉતારે એટલે જો આપણે આજે શું કર્યું છે જગા પૈસા એટલે હું કોઈ દિવસ લેતો નથી પણ મારી સાથે જે માણસો મતલબ છે એમને આપો અથવા તો તમારા કોઈ માણસને રણુજા સાથે મોકલો એટલે બારોબાર પૈસા જો આપતા. સાથે બીજી પણ વાત કહી દઉં, એ મોટો ખર્ચો કર્યો છે, દસ્તાવેજી જમીન લીધી છે, એમાં 15 લાખ રૂપિયા જાગા સાહેબ નથી ગયા. હજુ રસુભાઈ આવ્યા આજુવાલા છું એ બંનેની પાસેથી હું 5 લાખ રૂપિયા ઉછીના લઈ ગયો અને 6 લાખ રૂપિયા જે કોન્ટ્રાક્ટર કામ કરે છે એના બાકી છે. અને વદનભાઈ કહે છે જો એમને પેન્શનના પૈસા આવ્યા 3 લાખ રૂપિયા એમનામાંથી ઉપાડી લઈ ગયો. આટલું માર માથે દેવું છે અને આ કામ ચાલુ છે. કામ તો ઉપાડ્યું નહીં. જો હું જીવું છું તેવું કીધું બાકી નહીં રાખો. મારો દેહ ના હોય ને તો સાહેબ મારો એક માણસ બાકી પૈસા બધા ચૂકી દે. બહુ મને વિશ્વાસ છે મારો માણસ. એટલો બધો મોટો પરિવાર છે સાહેબ, એટલે તમારા ઉપર બહુ વિશ્વાસ છું આગળ હેડી ગયો. પણ તન મન ધનથી એવું સંકુલ બનાવો સાહેબ કે જ્યારે જોધપુર કે બારડોલી કે હાથો તમે જઈ કોઈ ગાડીવાળાને તાની ગાડી પર ગાડી ચલાવી પૂછો ને એ ભાઈ અમે અજાણ્યા છે ને અમારે રણુજા જવું તો રહેવાની સારી વ્યવસ્થા ક્યાં હશે, તો એવું કે ને કે ગુજરાતી ધર્મશાળા કે ગુજરાતી એની ક્ષેત્રમાં પહોંચી ગયું કશું ખર્ચવાનું રહે છે. એવી સુવાસવાળી સુંદર આપણે ધર્મશાળાનું આયોજન કર્યું.
તો હાલ સાહેબે ના કીધું કે મહારાજ ઓટીપી આપ્યું, પણ મને ખબર છે એ ખૂબ નાનપણથી મારા દીકરા જેવા છે કે મને ખબર છે પાછી એ બધી રિઝર્વ બેંક નસુભાઈ નાના સાહેબમાં બધા કે ભાઈ આપણે ચાલુ થવું પછી તને લઈશું એટલે કોઈ ઉતાવળ નહીં, જે પૈસા કોના છે એ પણ ધીરે ધીરે તમારી પાસે આવે એ પ્રમાણે તમે આપજો.